નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। દુબઈમાં આઈપીએલ 2024નું ઓક્શન। આઈપીએલના ઇતિહાસની સૌથી મોંઘી બોલી। મિચેલ સ્ટાર્ક 24.75 કરોડમાં તો પેટ કમિન્સ 20.50 કરોડમાં વેચાયા। સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે બંને ગૃહોમાં હોબાળો। લોકસભામાંથી વિપક્ષના 49 સાંસદો સસ્પેન્ડ। અત્યાર સુધીમાં 141 સાંસદ સસ્પેન્ડ। નવી દિલ્હીમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ। લોકસભા ચૂંટણી અંગે રણનીતિ ઘડવામાં આવી। 28 નેતાઓએ બેઠકમાં લીધો ભાગ। કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી। કર્ણાટક સરકારે એડવાઇઝરી જાહેર કરી। લોકોને માસ્ક પહેરવા અપીલ। ગુજરાતમાં કોરોનાના 2 કેસ નોંધાયા। ગાંધીનગરમાં દક્ષિણ ભારતનો પ્રવાસે ગયેલી 2 મહિલાઓને ચેપ લાગ્યો। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્યમાં લાંબા સમય બાદ કોરોના કેસ જોવા મળ્યા છે, જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક સાથે 2 કોરોના કેસના દર્દીઓની વિગતો સામે આવી રહી છે, જેમના બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે। આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસની સંખ્યા જોવા મળી રહી ન હતી। આ વચ્ચે દેશભરમાં કોરોનાના JN.1 વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકાર તરફથી એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના વચ્ચે ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે। બંને ગૃહિણીઓએ વેક્સિનના 2 ડોઝ લીધા છે। એક મહિલાની ઉંમર 57 વર્ષ તો બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે। હાલ બંને મહિલાઓને હોમ આઇસોલેટ કરવામાં આવી છે। આ બંને દર્દીઓ દક્ષિણ ભારત ફરવા માટે ગયા હોવાની પણ વિગતો સામે આવી છે। હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બંને દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે, જેમના સેમ્પલ પણ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે, જેના પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। તો કર્ણાટક સરકારે મંગળવારે કોરોનાને લઈને એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને, સગર્ભા સ્ત્રીઓ તથા સ્તનપાન કરાવતી માતાઓને બહાર નીકળતી વખતે ફેસ માસ્ક પહેરવાની સૂચના આપી છે। સાથે જ ભીડવાળા વિસ્તારોની મુલાકાત લેવાનું સખતપણે ટાળવાનું કહેવામાં આવ્યું છે। દેશમાં કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અને પડોશી રાજ્ય કેરળમાં કોવિડના કેસ નોંધાતા આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે। Our technical advisory committee, they conducted a meeting and they've given us suggestions, and as per the suggestion, the advisory is, I think maybe shortly issued, already issued. It's in, right now it can be issued any minute. Issued, yeah. So basically, we'll be advising our people, especially older people above 60, to be careful and to wear masks. Preferably they should wear masks because they should avoid getting infected. And also people who have got comorbidities, who have got low immunity and have got kidney, heart or any other such problems, they should also be careful and wear masks. So far there's been no incidents of COVID directly, COVID related death, and even JN1, it has been around the world. It's been in the US, it's been seen in Singapore and other countries. Also in Kerala they've seen I think 1 or 2 incidents of JN1. So far there's no fatalities coming out from that also. So I would say that let us just keep vigil and keep ourselves prepared, but don't get worked up or worried. દુબઈમાં આઈપીએલ ઓક્શન 2024 માટે આજે ક્રિકેટરોની બોલી લગાવવામાં આવી હતી। સૌથી વધારે બોલી ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીઓની થઈ હતી, જેમાં મિચેલ સ્ટાર્ક 24.75 કરોડમાં તો પેટ કમિન્સ 20.50 કરોડમાં વેચાયા છે। ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, તો ઇંગ્લેન્ડનો બેટ્સમેન હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂપિયા 13.25 કરોડમાં ખરીદ્યો હતો। શાર્દુલ ઠાકુર રૂપિયા 2 કરોડની મૂળ કિંમત સાથે મેદાનમાં ઉતર્યો હતો। છેલ્લે ચેન્નઈએ તેને 4 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો। ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રની મૂળ કિંમત 50 લાખ હતી અને ચેન્નઈએ રચિન રવિન્દ્રને 1.80 કરોડમાં ખરીદ્યો હતો। અફઘાનિસ્તાનના અબ્દુલ્લા ઓમરઝાઈને ગુજરાત બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો। સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે મંગળવારે સાંસદોના સસ્પેન્શન મામલે વિપક્ષે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો। સંસદના ગેટ પર વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, તો બીજી તરફ
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારથી 3 વખત સ્થગિત કરવામાં આવી હતી। આ પછી વિપક્ષના 49 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ રીતે હવે કુલ 141 સાંસદો ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં। તો વિપક્ષી સાંસદોએ મંગળવારે સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કરીને સુરક્ષા ચૂક મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં જવાબ આપે તેવી માંગ કરી છે। હાથમાં પોસ્ટર્સ પકડીને સૂત્રોચ્ચાર સાથે વિપક્ષી સાંસદોએ વિરોધ દર્શાવ્યો। સાથે જ તેમણે સુરક્ષા ચૂકને મામલે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ પણ કરી। આપને જણાવીએ કે સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દે વિપક્ષ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના પગલે અત્યાર સુધીમાં વિપક્ષના કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ये बहुत दुखद घटना है। ये लोकशाही इस देश में है। ये जो तानाशाही चल रही है इसके खिलाफ हम पूरी ताकत से लड़ेंगे। और हम लोग की मांग क्या है? हम सिर्फ चर्चा मांग रहे हैं। सदन किस लिए? चर्चा के लिए है। और अगर सरकार चर्चा ही नहीं करेगी और ऐसे लोगों को उठाएगी तो ये गलत है। इसका हम निषेध करते हैं। વિપક્ષના સભ્યોએ મંગળવારે નવા સંસદ ભવનમાં મકર ગેટ પર સાંસદોના સસ્પેન્શનને લઈને વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ અહીં મોક સંસદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની મિમિક્રી કરી હતી। બીજી તરફ આ સમગ્ર ઘટનાનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિડીયો બનાવી રહ્યા હોય। આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જગદીપ ધનખરે કહ્યું કે અધોગતિની પણ કોઈ સીમા હોવી જોઈએ। मैंने कुछ देर पहले एक टीवी चैनल पर देखा है, गिरावट की कोई हद नहीं है, गिरावट की कोई हद नहीं है। आपके एक बड़े नेता एक सांसद के असंसदीय व्यवहार को वीडियो कर रहे थे। आपसे भी बहुत बड़े नेता हैं वो। मैं तो यही कह सकता हूँ, सद्बुद्धि आए। कुछ तो सीमा होती होगी, कुछ जगह तो बख्शो। ऑफिस ऑफ चेयरमैन राज्यसभा and office of speaker is very different. Political parties will have their cross currents, they will have exchanges, but imagine a senior leader of your party videographing another member of another party, mimicry of the chairman, mimicry of speaker. How ridiculous, how shameful, how unacceptable. 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ભંગ થયા બાદ ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા હતા। થોડા દિવસો પછી CRPF DG અનિશ દયાલ સિંહની આગેવાની હેઠળની સમિતિએ આ ગુનાના દ્રશ્યને ફરીથી રીક્રિએટ કર્યા છે। તપાસ ટીમે ઘટનાના દિવસે ફરજ પર હાજર સુરક્ષાકર્મીઓની પણ પૂછપરછ હાથ ધરી હતી। બોલિવૂડ અભિનેત્રી કંગના રણાવત ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ત્યાં જ હવે તેમના પિતાએ આ ચર્ચાઓ પર ફૂલ સ્ટોપ લગાવી દીધું છે। કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે। જોકે પિતાએ કહ્યું છે કે ભાજપ નક્કી કરશે કે તેમની દીકરી કંગના ક્યાંથી ચૂંટણી લડશે। અભિનેત્રી કંગના રણાવતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું છે કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે, પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે એ વાતને પાર્ટી નેતૃત્વ જ નક્કી કરશે। મોટી વાત એ છે કે કંગનાએ 2 દિવસ પહેલા કુલ્લુમાં પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાથે મુલાકાત કરી હતી। મંગળવારે રાજધાનીમાં આવેલી અશોકા હોટેલમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની મહત્વપૂર્ણ બેઠક મળી। આ બેઠકમાં ટોચના નેતાઓ હાજર રહ્યા હતા। બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટેની આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, NCP વડા શરદ પવાર, આપ સાંસદ રાઘવ ચંટા તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામેલ થયા। આ બેઠકમાં 28 રાજકીય પક્ષના નેતાઓએ ભાગ લીધો। મધ્યપ્રદેશ વિધાનસભામાં જવાહરલાલ નહેરુની જગ્યાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની તસવીર લગાવવામાં આવી છે, જેને લઈને મધ્યપ્રદેશ સરકાર અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે। આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે આંબેડકરનો ફોટો મૂકવો એ સારું પગલું હતું, પરંતુ નહેરુનો ફોટો હટાવવો એ શરમજનક કૃત્ય છે। બીજી તરફ ભાજપના ધારાસભ્યોનું કહેવું છે કે વિધાનસભામાં આંબેડકરની તસવીર લગાવવામાં કંઈ ખોટું નથી। पूरे विश्व में भारत में अगर नींव है लोकतंत्र की
तो वो पंडित नेहरू जी की देन है। और अगर भाजपा सरकार के द्वारा जिसके भी माध्यम से ऐसा एक ये कदम उठाया गया है जहां विधानसभा के सदन में से ही पंडित नेहरू जी की जो तस्वीर है वो गायब की गई है, ये बहुत अफसोस की बात है। मैं मानता हूं चाहे महात्मा गांधी जी हो, चाहे पंडित नेहरू जी हो, चाहे बाबा साहब अम्बेडकर साहब हो, सबकी अहम भूमिका रही है हमारे देश के संविधान में और हमारे देश के लोकतंत्र में। ये सर्वदा अनुचित है। हमारे देश के प्रथम प्रधानमंत्री थे और प्रथम प्रधानमंत्री ही नहीं, देश की आज़ादी की लड़ाई में, स्वतंत्रता आंदोलन में गांधी जी के बाद अगुवाई जो कर रहे थे लोग, उनमें से एक थे। तो ये अनुचित है। हम लोग घटाने की बात, हटाने की बात ये नहीं करते हैं। अरे एक जोड़ देना था, 3 फोटो हो जाती। क्या बाबा साहब अंबेडकर में गौर से देखती है? कांग्रेस इतनी गिर जाएगी राजनीतिक तौर पर, इतनी कमजोर हो जाएगी कांग्रेस। इसलिए कांग्रेस को मैं फिर कह रहा हूं, बाबा साहब अंबेडकर भारत के संविधान निर्माता हैं और बाबा साहब अंबेडकर के प्रति, पूज्य महात्मा गांधी के प्रति हमारी आस्था थी, है और जब तक इस भारत की धरती पर जिंदा रहेंगे तब तक करते रहेंगे। उसमें बुराई क्या है? अंबेडकर जी भारत के संविधान के रचयिता थे। आज जो हम संविधान बना है हमारा, उनकी मेहनत से बना हुआ है। उनकी तस्वीर लगाना विधानसभा में अच्छी। તામિલનાડુમાં વરસાદને કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। ભારે વરસાદ અને પૂરને કારણે તિરુનેલવેલી તથા તુથુકુડી સહિત દક્ષિણ તમિલનાડુમાં 4 જિલ્લાઓને ભારે અસર પહોંચી છે। તિરુનેલવેલીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે। બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને કારણે પેરિયાર બસ સ્ટેન્ડ પણ બંધ કરવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો પહેલેથી જ બંધ કરવામાં આવ્યો છે। ઘણા વિસ્તારોમાં મોબાઈલ ફોન કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે। પૂરના કારણે જાહેર પરિવહન પણ સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। તિરુનેલવેલીમાં ભારે વરસાદને પગલે પેરિયાર બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવા પામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પરિણામે બસ સ્ટેન્ડને બંધ કરવામાં આવ્યું છે। દક્ષિણ તામિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં લગભગ વરસાદ બંધ થઈ ગયા હોવા છતાં પાણીનો ભરાવો એટલો બધો થયો છે કે પાણી ઓછું થવામાં સમય લાગશે। પોલીસે મંગળવારે પેરિયાર બસ સ્ટેન્ડ પાસે તરતા એક વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યો હતો। તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો છે। तिरुमाला तिरुपति देवस्थान में मंगलवार भगवान वेंकटेश्वरना पर्वतीय मंदिर खाते कोली अलवर तिरुमुंजनનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તહેવારનું આયોજન વૈકુંઠ એકાદશી શુભ અવસર પર કરવામાં આવે છે। આ ઉત્સવમાં મંદિરની તમામ મૂર્તિઓને થોડાક સમય માટે ગર્ભગૃહમાંથી બહાર કાઢવામાં આવે છે। મુખ્ય મૂર્તિને ઢાંકી દેવામાં આવે છે, ત્યારબાદ સમગ્ર મંદિરની સાફ સફાઈ કરવામાં આવે છે। મંદિરની સાફ સફાઈ બાદ ગર્ભગૃહની અંદરની દિવાલો અને સ્તંભો પર સુગંધિત મિશ્રણ લગાવવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પષ્ટ વિઝનને પગલે ગુજરાતને આર્થિક સ્તરે નામના મળી છે। સાથે જ ગ્લોબલ સમિટના પ્રારંભ સાથે જ વિકાસના નવા દ્વાર ખુલ્યા છે। જોઈએ અમારો વિશેષ અહેવાલ। ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ સંકલ્પે ગુજરાતને ભૂકંપ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે। સાથે જ ગુજરાતને વિકાસની નવી રાહ પણ ચીંધી છે। વર્ષોથી નરેન્દ્ર મોદીના સંબોધનમાં આર્થિક પ્રાથમિકતાઓ અને ફોકસ ક્ષેત્રોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે। 2009ની આર્થિક મંદી બાદ નિરાશાના વાતાવરણ વચ્ચે આશાવાદની જરૂર હતી। 2009માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીના ભાષણે આ જ વાત પર પ્રકાશ પાડ્યો હતો। 12 लाख 1.2 मिलियन 12 लाख लोगों को नए रोजगार की संभावना देने वाला ये अवसर पैदा हुआ है। ये बहुत बड़ी घटना है मित्रों। और अमाउंट के हिसाब से देखें 4,49,000 करोड़ रुपये। આ સાથે જ 2017માં વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ભારતના આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। When people are talking about the recession, I am talking about the opportunity. Even in the recession, the companies, those who are in the field of manufacturing, are they going to stop their manufacturing? No. Are they going to stop their business? No.
વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે ગુજરાતને ભવિષ્યનું પ્રવેશદ્વાર બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. in terms of providing return on investment. In 2015, India has risen to first position in the baseline profitability index. Friends, Make in India has become the biggest brand that India has ever had. વાઇબ્રન્ટ ગુજરાતને વિસ્તૃત અને સઘન બનાવવા માટે પ્રાથમિકતાઓની સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ભૂતકાળની સમિટમાં ઉદ્યોગકારો અને રોકાણકારોએ પીએમ મોદીના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાતમાં શા માટે રોકાણ કરવું જોઈએ તેના પર પ્રકાશ પાડ્યો હતો. જોઈએ અમારો વિશેષ અહેવાલ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટે રોકાણકારોને આકર્ષવાની સાથે વ્યાવસાયિક જોડાણોને મજબૂત બનાવ્યા છે. આ સાથે જ વાઇબ્રન્ટ સમિટે ગુજરાતના આર્થિક લેન્ડસ્કેપને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. I am a different type of person. My thinking is different. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રોકાણકારોના નિવેદનો આ વાતની પુષ્ટિ આપે છે. કોર્પોરેટ કેપ્ટન અરુણ ભરતરામ શું કહે છે, આવો સાંભળીએ. When we decided to come to the West, our choice was straight away to Gujarat because it is really a vibrant atmosphere that exists in Gujarat. સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીએ 2013માં ગુજરાતના નીતિ માળખા વિશે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું. The rest of India, and in fact the entire world, will focus on the stability of policy framework set up by the government of Gujarat, providing an environment that attracts investments by institutions such as the Tata Group. હન્ટ્સમેન કોર્પોરેશનના ચેરમેન પીટર હન્ટ્સમેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ કુશળતા વિશે પણ વાત કરી હતી. In a time when there is little certainty in global leadership, we find it here in India. In a time when there is courage that is lacking in many decisions that are made around the world, we find it here in India. And at a time when leadership seems to be at a low, we find it in Prime Minister Modi. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે ગુજરાતના ઉદ્યોગ માટેના સ્થિર વાતાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ध्यान દોર્યું, જે વ્યાવસાયિકોને આકર્ષે છે. गुजरात प्रभावशाली ढंग से ग्लोबल कॉम्पिटिटिवनेस दर्शाता है एवं इंडस्ट्रीज को रिलायबल इंफ्रास्ट्रक्चर, स्टेबल पॉलिसी एनवायरनमेंट और प्रोफेशनल एडमिनिस्ट्रेशन उपलब्ध कराता है. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાનો શ્રેય બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓને આભારી છે. રોકાણકારો સમિટની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને અગમચેતીને આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. જીવલેણ બીમારી માનવામાં આવતી થેલેસેમિયાની બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળતી હોય છે અને આજે પણ દેશમાં અનેક બાળકો આ જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે દેશને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થેલેસેમિયા એક ગંભીર બીમારી છે અને મોટેભાગે આ બીમારી બાળકોમાં જોવા મળતી હોય છે. આ બીમારીથી પીડાતા બાળકના શરીરમાં ઉત્પાદન થતું રક્ત ખૂબ જ ઝડપથી નાશ પામતું હોય છે અને તેના લીધે બાળક અશક્ત થઈ જતું હોય છે અને આ બીમારીથી પીડાઈ રહેલા બાળકોને નિયમિત રીતે નવું રક્ત શરીરમાં આપવું પડતું હોય છે. ઘણીવાર રક્તની અછતના લીધે થેલેસેમિયાગ્રસ્ત દર્દી મોતને પણ ભેટતું હોય છે. ત્યારે આ બીમારીની જડ સુધી પહોંચી તેને દેશમાંથી નાબૂદ કરવા માટે રોટરી ક્લબ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકોને થેલેસેમિયાની બીમારીથી અવગત કરવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર થેલેસેમિયા અવેરનેસ વીકની ઉજવણી કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં થેલેસેમિયા રોગની જાગૃતિ ફેલાવવાનો છે. તો આ થેલેસેમિયા રોગ એટલે જો માતા અને પિતા બંનેમાં થેલેસેમિયા માઇનર એટલે કે જો માતા પિતા કેરિયર હોય તો તેમના 50% બાળકોમાં આ રોગ થેલેસેમિયા મેજર તરીકે આવે છે. આ એક આનુવંશિક બીમારી છે અને આવા બાળકોમાં હિમોગ્લોબિન
માં જે ગ્લોબિન પાર્ટમાં બીટા ચેઇન હોય તેના બંધારણમાં ખામી હોય છે. તેથી આવા બાળકોમાં લોહી તો બને છે પરંતુ તે ઝડપથી નાશ પામે છે અને આવા બાળકોમાં લોહીની ઉણપ સતત વર્તાયા કરે છે. થેલેસેમિયાની બીમારી એ આનુવાંશિક બીમારી છે. જે માતા પિતામાં થેલેસેમિયા માઇનોર હોય તેમના બાળકોમાં આ બીમારીનું આવવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. જેથી આ બીમારીને અટકાવવા માટે લોકોએ લગ્ન કરતાં પહેલાં જે રીતે કુંડળી મેળવતા હોય છે તેવી રીતે સ્ત્રી અને પુરુષનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવું જોઈએ. તો આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ. થેલેસેમિયાને અટકાવવા અને નાબૂદ કરવા માટે લોકોમાં કેટલીક જાગૃતિ લાવવી જરૂરી છે. જે રીતે યુવક અને યુવતીના લગ્ન પહેલાં તેમનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને થેલેસેમિયા મુક્ત યુવક યુવતીના જ લગ્ન કરવામાં આવે તો આ બીમારીને નાબૂદ કરી શકાય છે. દર્દીઓને જો આપણે ઓળખી શકીએ યુવાન અથવા યુવતીઓમાં તો એ અરસપરસ જો લગ્ન ન કરે તો થેલેસેમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે અને વિશ્વના ઘણા દેશોમાં આ રીતે થેલેસેમિયા નાબૂદ થઈ ગયેલ છે. એટલે આ અનુસંધાનમાં રોટરી ક્લબ ડીસા દ્વારા રાયલા જે દાંતીવાડા મુકામે યોજાય છે તેમાં 130 યુવાન અને યુવતીઓનું ફ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી ગોઠવવામાં આવેલ છે. થેલેસેમિયાની બીમારી ગંભીર બીમારી છે અને દેશમાં અનેક બાળકો આ બીમારીના લીધે મૃત્યુ પામતા હોય છે. ત્યારે રોટરી ક્લબ અને બાલ રોગના નિષ્ણાંતો થેલેસેમિયાથી બચવા માટે જે રીતે યુવક અને યુવતીના લગ્નની કુંડળીની જેમ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે અને આ રીતે દેશમાંથી થેલેસેમિયાને નાબૂદ કરવામાં સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. તો સમાચારના અંતમાં જોઈએ અમારો વિશેષ અહેવાલ જેમાં શિક્ષિત યુવાન ગૌશાળા ચલાવી રહ્યો છે. આજકાલ લોકો ખેતીથી દૂર થઈને નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. એવામાં અમદાવાદ નજીક આવેલ વડસર ગામમાં એક બીટેકનો અભ્યાસ કરેલ એન્જિનિયર મયંક પટેલે સારી કંપનીની નોકરી છોડીને ગૌશાળા શરૂ કરી છે. આ યુવાન પાસે આજે 35 કરતાં વધારે ગીર ગાયો છે અને ઘણા વર્ષોથી તે સફળતાપૂર્વક તેમની ગૌશાળા ચલાવે છે. શહેરના યુવાનો આજકાલ ખેતી અને પશુપાલનથી દૂર થઈ રહ્યા છે. યુવાનોમાં ખેતી કરતાં નોકરી પહેલી પસંદ બની છે. ત્યારે અમદાવાદના આ યુવાને અલગ ચીલો ચાતર્યો છે. મયંક પટેલ નામના યુવાને બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક સારી કંપનીમાં નોકરી મેળવી હતી. મયંકે 5 વર્ષ સુધી 9 થી 6ની નોકરી કરી. તેમને સમજાયું કે આ સ્ટ્રેસવાળા જીવન કરતાં કંઈક નવું કરવું જોઈએ. બહુ વિચાર્યા બાદ તેમણે ગીર ગાયની ગૌશાળા શરૂ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમની સામે બહુ મુશ્કેલીઓ આવી પરંતુ મયંકે હિંમત હારી નહીં. આજે તે અન્ય યુવાનોને પણ ગૌશાળા શરૂ કરવા માટે માર્ગદર્શન આપે છે. મારું નામ મયંક રાજેન્દ્રભાઈ પટેલ છે. બાય એજ્યુકેશન હું મિકેનિકલ એન્જિનિયર છું અને મેં 5 વર્ષ ફિલ્ડમાં જોબ કરી છે. પછી મેં ગૌશાળાનું ડિસિઝન લીધું છે. જ્યારે શરૂઆતમાં મેં ડિસિઝન લીધું ત્યારે મારા વાઈફનો સપોર્ટ હતો અને ફેમિલીમાં એવું લાગતું હતું કે હવે આ એન્જિનિયરિંગ કર્યા પછી કેમ આ કરી રહ્યો છે. તો પછી એમને થોડા કન્વિન્સ કરવામાં થોડી વાર લાગી પણ બધા માની ગયા ફાઇનલી. પછી અમે એક ગાય લાવીને શરૂઆત કરી. એક ગાય સાથે અમે લોકો એનું જે લીલો ચારો છે, સૂકો ચારો છે, એમની માટે ખાણ છે કે બધું જાતે અમે લોકો કરતા હતા. એ ટુ ઝેડ વસ્તુ 4 મહિના સુધી અમે જાતે જ કરી છે. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ કેટલી ચેલેન્જીસ છે કે ચેલેન્જ આની અંદર રહેલા છે. પછી ધીમે ધીમે અમે લોકો અનુભવ સાથે બીજી 2 ગાયો એડ કરી. પછી બીજી 2 એડ ઓન કરતા ગયા ધીમે ધીમે અને અમે આ જોડાતા ગયા. અત્યારે અમને એકદમ પીસ લાગી રહી છે લાઈફમાં કે કોર્પોરેટમાં હોત કદાચ તો અત્યારે કદાચ ખુરશી ટેબલ ઉપર સ્ટ્રેસ જ લેતો હોત બેઠો પણ અત્યારે એકદમ ખુશ છું અને મારી લાઈફનું સૌથી મોટું સારામાં સારું ડિસિઝન છે આ મારી માટે. અને હાલ અમે લોકો ઘરે બી બેઠા હોય ભલે અહીંયા હાજર ના હોઈએ પણ સીસીટીવી અમે લાઈવ રાખેલા છે તો અમે ઘરે બી ગાયો સાથે જોડાયેલા જ રહીએ છીએ 24 કલાક. ગમે ત્યાં હોઈએ દેશ કોઈ બી ખૂણે હોઈએ પણ અમે ગાયો સાથે 24 કલાક જોડાયેલા રહીએ. હું દરેક યુથને એક મેસેજ આપું છું કે તમે લોકો ગમે ત્યાં હોય ગમે તે છેડે હોય પણ તમારી નજીકમાં તો કોઈ ગૌશાળા હશે જ. ત્યાં જાઓ, સન્ડે કે વીકેન્ડ પર તમારા ફેમિલી સાથે એની ત્યાં ટાઈમ સ્પેન્ડ કરો. ફેસ્ટિવલ ત્યાં ઉજવો, તમારી બર્થડે ત્યાં ઉજવો અને તમારે જોડાયેલા રહો ગાય સાથે, સંસ્કૃતિ સાથે અને પર્યાવરણ સાથે. આજે મયંક પટેલ જ્યાં પણ પહોંચ્યા છે તેમાં તેમના ફિઝિયોથેરાપિસ્ટ પત્ની ડૉક્ટર રૂપલ અને ઘરના સભ્યોનો પણ પૂરતો સહકાર મળ્યો છે. રૂપલ પણ નિયમિત મયંક સાથે ગૌશાળાએ આવે છે અને ગાયોની સંભાળ રાખે છે.
હસબન્ડ જે એન્જિનિયર છે એ પછી એમણે ડિસિઝન લીધું આ ગૌશાળાનું, તો હું એમાં કન્વિન્સ પણ થઈ ગઈ અને મેં હજુ હાલમાં પણ એમને સપોર્ટ ચાલુ જ રાખ્યો છે, કેમ કે મેં પોતે શરૂઆત કરી ત્યારે મને એટલી બધી આમ અનુભૂતિ નથી થતી, પણ જેમ જેમ હું ગાયો સાથે રહી એમણે જ મને શીખવાડ્યું કે આ કેટલું એક ઉમદા કાર્ય છે, અને એની સાથે જ હું આ એમને સપોર્ટ કરી રહી છું. એનો મને ખૂબ કે ગાયોનો એક લાઈફ સ્ટોક છે, તો એને જ્યારે પણ એની વિવાહવાની છે ત્યારે એ કઈ કન્ડિશનમાં છે કે નહીં, એને કંઈ હેલ્થ કન્ડિશન રિલેટેડ કોઈ ગાય બીમાર છે તો એના પર તમે ધ્યાન રાખી શકો, ખાવા પીવાનું એનું બધું જ પ્રોપર મળી રહ્યું છે કે નહીં એ તમે ટાઈમ ટુ ટાઈમ એના પર વોચ રાખી શકો. તો એ પર્સનલ કેરમાં પણ તમે એક સીસીટીવી બહુ જ હેલ્પફુલ રહેશે, તો એ બદલ હવે સીસીટીવી એટલે જ અમે મુકાયા છે. ઊભી રહે એમ કહીએ ને તો એને શાંત થવું પડે કે અમને કહેશે શાંત થવાનું, તો શાંતિથી એ લોકો અમારા પાસે ઊભા. સાથે રમતી હોય તો મને કે જ્યારે મારી બેનપણી હોય કે ભાઈ એના જેવા અનુભવ થાય કે એ મારો બેન છે અથવા ભાઈ છે, એવું મને વાછડા જોડે રમું તો મને એવો અનુભવ થાય છે. અને મારી એક બેન તરીકે કે મારી મિત્ર તરીકે એક અમારા વાડામાં એક મારી બેન કે ભલે મિત્ર કે એક વાછડી છે જેમાં એનું નામ છે કાશી, અને એક બીજી પણ મારી બેન યા મિત્ર તરીકે છે એનું નામ છે રાની. આજે લોકો અશુદ્ધ જંતુનાશક વધુ પડતા ખોરાકને કારણે ત્રસ્ત છે અને શુદ્ધ ખોરાક ઘી દૂધ તરફ વળી રહ્યા છે, જેને કારણે આવી ગૌશાળા તરફ વળી રહ્યા છે. અંદર 35થી વધુ ગાયો છે કે જે બધી જ ગીર ગાયો છે. જે રીતે તમે એ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, એક પણ ગાયને ખીલે બાંધવામાં આવતી નથી. એમને જ્યારે પણ પાણી પીવાનું મન થાય તો એ પાણી પી લે છે, એમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે એ ખાઈ લે છે. જ્યારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવાની હોય કે જ્યારે એને સ્પેશિયલ દવા કરવાની હોય ત્યારે જ એને બાંધવામાં આવે છે. આ સાથે સાથે કોઈ પણ ગાય જ્યારે વિયાવાની હોય ત્યારે પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટને લઈને એને ખીલે બાંધવામાં આવે છે. આ સાથે સાથે જ્યારે શિયાળો આવે તો એને એ ગાજર ખવડાવવામાં આવે છે. જ્યારે કોઈ પણ ગાય બીમાર પડે છે ત્યારે એમને એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ સાથે સાથે મયંકભાઈ એટલા જ પશુ પ્રેમી છે, સાથે સાથે પોપટ પણ છે, ગાય પણ છે, ભેંસ પણ છે, અને સાથે મયંકભાઈ એક કૂતરું પણ રાખેલું છે કે જે એ ગાયોની અને વાછરડાની સતત ને સતત સંભાળમાં છે. આ સાથે એક રબારી ફેમિલી છે, એ 3 વર્ષથી અહીં રહે છે, એ ગાયોની સંભાળ રાખે છે. અને જે રીતે તમે આ ગાયોની હેલ્થ જુઓ છો એ રીતે સાર સંભાળ બહુ જ સરસ રીતે થતી હોય એવું એ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. એ રીતે અલગ અલગ ગાયો જે છે એ આપણી પાસે આવતી હોય, આપણો અવાજ સાંભળીને આપણી પાસે આવતી હોય એવું પ્રતીત થાય છે. કેમેરા પર્સન મનોજ ગોહિલ સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ.